નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। એકતાનગરમાં ખોદાયેલ ખાડામાં બાળક ખાવા ગયું, સ્થાનિકોની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી। શહેરના અજવા રોડ પર સ્થિત એકતાનગરમાં રવિવારે મોડી રાત્રે એક દુર્ઘટના ઘટી હતી, જેમાં તંત્ર દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં રમતા રમતા એક બાળક ખાબકી પડ્યું હતું। ગત રાત્રે મસ્જિદ પાસે અરમાન નામનું બાળક ખાડાની નજીક જઈ લપસી જતા તેમાં પડી ગયું હતું। ખાડામાં પાણી ભરેલું હોવાથી મોટી દુર્ઘટનાની આશંકા ઊભી થઈ હતી, પરંતુ સ્થાનિક લોકોએ ઝડપી પ્રતિસાદ આપતા બાળકને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા। પાણીનો અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કેટલાક યુવાનો તાત્કાલિક ખાડામાં ઉતરી બાળકને બહાર કાઢી સલામતી અનુભવ્યો હતો। આ ઘટના બાદ આસપાસના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સ્થાનિકોએ તંત્ર ઉપર ગંભીર બેદરકારીનો આરોપ મૂકતા જણાવ્યું કે વિવિધ વિકાસ કાર્ય દરમિયાન ખાડા ખોદવામાં આવ્યા છે, પરંતુ તેની આસપાસ કોઈ પ્રકારની સુરક્ષા જાળવણી કે ચેતવણી ન હોવાથી આવું બન્યું। સ્થળ પર બાદમાં ફાયર બ્રિગેડની ટીમ પણ પહોંચી હતી, જોકે સ્થળ સુધી સીધો રસ્તો ન હોય તેઓને વાહન દૂર રાખી પગપાળા પહોંચવું પડ્યું। હોશિયાર સ્થાનિકોના કારણે ફાયર બ્રિગેડ ના પહોંચે તે પહેલા જ બાળકને બચાવી લેવામાં આવ્યું। સ્થાનિક મહિલાઓએ જણાવ્યું કે આવા ખુલ્લા ખાડાઓ જીવન જોખમ ઊભા કરી શકે છે અને તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરવાની જરૂર છે, જેથી આવી ઘટનાની પુનરાવૃત્તિ ન થાય। આજવા રોડ એકતાનગર છે, કબ્રસ્તાન પાસે જે પાઇપની પાણીની લાઈન જે છે એ ખોદેલી છે। અહીં આગળ ઘણા બચ્ચાઓ અહીં આગળ રમી રહ્યા હતા। અહીં આગળ મારી બેનનો છોકરો નાનો અરમાન પણ રમી રહ્યો હતો, એના જોડે એના ફ્રેન્ડ્સ બી હતા। એ બધા રમતા રમતા શું ખબર અરમાન અહીં આગળ પાછળ છુપેલો હતો પતરાના, એનો પગ લસપવાના કારણે અરમાન નીચે પાણીમાં પડી ગયો। નહીં બી લગભગ 20 ફૂટનો ખાડો છે અંદર। જેવું ખબર પડી એવું છોકરા અંદર કૂદ્યા અને છોકરાએ અરમાનને કાઢ્યું। હવે શંકા છે અમારા છોકરાઓને કે અંદર અરમાનના જોડે એક છોકરો પણ હતો એવું, પણ ફાયર બ્રિગેડ અમારા છોકરાએ જોયું છે પણ કોઈ દેખાયું નથી હજુ સુધી અંદર। પણ અમે સરકારને આ જ માંગ કરીએ છીએ ને વડોદરા મહાનગરપાલિકાને કે જલ્દથી જલ્દ આ ખાડાનું નિકાલ લાવો તમે, ને આ ના થઈ રહ્યું હોય તમારી તો બાઉન્ડ્રી બનાવો, કેમ કે છોકરાઓ અમારા રિસ્ક છે। અહીંયા આગળ છોકરાઓ આખો દિવસ અહીંયા જ રમે છે। પ્લીઝ તમને વિનંતી છે કે આ બનાવ બીજી વાર ના બને એ કારણે તમે સખ્ત પગલાં ભરો આગળ ને આગળ કાર્યવાહી કરો। શાની કામગીરી ચાલી રહી છે? આ પાણીની પાઇપલાઇન છે। કેટલા ટાઈમથી ચાલી રહી છે? ઘણા ટાઈમથી ચાલી રહી છે, પણ હમણાં વરસાદ પડવાના કારણે કામ બંધ છે હમણાં, પણ કશું વાંધો નહીં, એનાથી અમને કોઈ પ્રોબ્લેમ નથી। બસ અમારું એ જ કારણ છે, કહેવાનું કારણ છે કે તમે બાઉન્ડ્રી બનાવો કે અમારા છોકરાઓને કોઈ પણ રિસ્ક ના રહે। તો હજુ એક છોકરો પડી ગયો છે? હા, એવું અમને હજુ બી શંકા છે કે હજુ એક છોકરો પડ્યો છે અંદર। ફાયરની ગાડી આવી? હા, અમે ફાયરની ગાડીને ફોન કર્યું, એના પહેલા તો અમારા મેલાના છોકરાઓ એમને બચાવી લીધા છે। ફાયરની ગાડી ક્યાં છે? ફાયરની ગાડી બહાર છે, કેમ કે અંદર આવવાનો રસ્તો જ નથી, કેમ કે એકતાનગર આગળ પણ રસ્તો બંધ છે, આ બાજુ બી બંધ છે। એકતાનગરમાં અંદર આવવાનો કોઈ રસ્તો જ છે નહીં। ઇમરજન્સી કોઈ ઘટના બને, આગ લાગે તો મોટું વ્હીકલ કેવી રીતના આવે? આવી જ ના શકીએ ને, કેમ કે રસ્તો જ નથી અંદર આવવાનો। આવી જ ના શકીએ, કેમ કે જ્યાં સુધી માણસ મરી જાય કે કોઈ મોટી અનહોની થઈ જાય ત્યાં સુધી કોઈ ગાડી અંદર આવી જ ના શકે। हम सब बाहर 3 जन हम बैठे थे यहाँ, ये जैसी पानी की आवाज आई ना ऐसे हम सब भगे। क्या पड़ा देखा तो ये छोकरा अंदर झपके मारा था। अब इसको निकालने के बाद भी झपकारे हुए अंदर, तो फिर हमने बुमा बुम करी ना, ऐसे इसका बाप अंदर कूदा ने फिर छोकरे को काढ़ा बाहर। ये तो हम कामों पे जाते हैं इसके लिए, कभी कोई बच्चा गिर मिर जाए, ध्यान हो ना हो तो हम घर में हो, कोई का बच्चा मर जाए तो इसकी जिम्मेदारी किसकी? कितने साल का लड़का था? ये तो 7 साल का है गिरा। ये कितनी देर बाद निकला? ये तो खासी देर बाद निकला। कितना ढूंढा अंदर पानी में नीचे। किसने निकाला? इसके बाप ने। 4-5 छोकरे थे, 4-5 छोकरों ने कूदिया मारी। जब ये तो अच्छा के मोहल्ले में छोकरे है तो लेकिन कोई का बच्चा मारा जाए तो छोकरा निकल गया बाद उसके बाद फायर की गाड़ी आई? 2-3 बार।